અંદરનું જેમ ચોખ્ખું થાય ને, મહાત્માઓ તમને બધાને ખબર હોય કે ના હોય, મહાવીર ભગવાન પાસેથી સંકેત પ્રાપ્ત કર્યા પછી પુણ્ય શ્રાવકનું સામાયિક એ મહાવીર ભગવાન પણ વખાણતા હતા. એ જ સંકેત, એ જ દ્રષ્ટિ અને એ જ આખું ભેદ વિજ્ઞાન. ભેદ એટલે આત્મા અનાત્મા, શુદ્ધાત્મા અને પ્રકૃતિ બંને આત્મા અનાત્માને કાયમ માટે જુદા કરી દીધા. અને પુણ્ય શ્રાવક રોજ જે સામાયિક, કારણ કે સંકેત પ્રાપ્ત કરેલું દ્રષ્ટિ, એનું બે રીતે એનું નામ પુણ્ય પડેલું. પુણ્ય કારણ કે જ્યારે એ સંસારીમાં હતા ત્યારે જેમાં હાથ નાખે ખૂબ કમાય, જે ધંધો કરે એમાં એને ખૂબ કમાણી થાય. પણ ભગવાન મહાવીર સ્વામી મળ્યા, સંકેત પ્રાપ્ત થયું અને ભાન થયું કે મારો બધો સમય આ વેપાર ધંધામાં પૂરો થાય છે. તો એણે ધીરે ધીરે ઓછો કર્યો અને પોતાના ગુજરાન પૂરતું પુણ્યું કાતે, રૂ કાતે, અને એમાંથી જે આવે એ ખાય અને સામાયિક કરે 48 મિનિટની. જે આપણને એ દ્રષ્ટિ, એ જ શુદ્ધાત્મા અને એ જ આત્મા અનાત્મા છૂટા પાડી આપ્યા દાદા ભગવાને. બહુ ઊંચી દશા છે આપણી, પણ અંદર રહેલા આપણને નીચે લાવી દે છે. આપણી બહુ ઊંચી દશામાં બેસાડ્યા છે, પણ હજી આપણને આ જાત અને જાત જોડેની અંદર પડેલી નબળાઈઓ, એમાં સુખ આવે છે. એટલે સામાયિક નહીં, શુદ્ધાત્મા યાદ નથી આવતો કોક વાર. હવે વાત ક્યાં છે? પુણ્ય શ્રાવકની સામાયિક. ભગવાન મહાવીર સ્વામી સૈનિક રાજાને કહે છે, ભગવાન મહાવીર સ્વામી સૈનિક રાજાને કે તારે નરકે ના જવું હોય તો જા પુણ્ય શ્રાવકની એક સામાયિક લઈ આવ. પુણ્ય શ્રાવકની એક સામાયિક એ કે મેં તમને આપી દીધી. લક્ષ્મી માસી સાંભળે છે ને? ક્યાં? જયા માસી સાંભળો છો ને? દીપાબેન ને પૂછો. તમે બે સાંભળો ને તો બહુ થઈ. હે શું કહો? હું એમ જ છું, એટલે તમને કહીને હું મારી જાતને કહું છું, તું સાંભળે છે કે ખાલી બોલ્યા કરે છે? હવે મહાવીર સૈનિક રાજા નરકે જવાના હોય ને એની નરક અટકી જાય તો એ પુણ્ય શ્રાવકની સામાયિક કેવી, જે સામાયિક આપણને આપી છે એ જ સામાયિક, એવું જ સામાયિકનું ફળ. કવિરાજે ગાયું ને, એક જ સામાયિકે લઈને ચાલ્યો જા મોક્ષે અહીંથી. એક જ સામાયિકે લઈને ચાલ્યો જા મોક્ષે અહીંથી. મહાત્માઓને કીધું છે આપણને, કારણ કે એ દ્રષ્ટિ, એ પદ, એ લેવલ આપણું. પણ હજી આપણનું શરીર અને અંદર રહેલી નબળાઈઓ જે સંસારમાં સુખ બતાવે છે, એ હજી આપણને મોક્ષ એટલે કે અંદર આપણને જે પ્રાપ્ત થયો છે મોક્ષ, એની વેલ્યુ થવા નથી દેતું, એના કયામાં આવી જવાય છે. તો સૈનિક રાજા કહે છે, ઓહો એમાં શું વાત છે? એ તો મારા રાજ્યનો શ્રાવક છે, એ તો હું કહીશ એટલે આપી દેશે. ગયા મારતે ઘોડે. પુણ્ય શ્રાવક કહે છે, મને મારી સામાયિકનું ફળ મને ખબર નથી, જેમણે તમને આજ્ઞા કરી છે એને જ પૂછી લો. પાછો આવે કે ભગવાન એ આપવા તૈયાર છે, પણ એનું ફળ એને નથી ખબર, આપને ખબર છે. બાકી આ તૈયાર છે, તો એનું શું ફળ? તો કે તારું રાજપાટ, તારું સૈન્ય, તારી મિલકત, તારા ઘોડા બધું આપી દે ને તો ખાલી આ સોદો કરવાની દલાલીમાં જાય. તો શું ફળ હશે સાહેબ સામાયિકનું? સામાયિકનું શું ફળ હશે? શુદ્ધાત્મા થઈ અને આને ચોખ્ખો કરીએ એમ.
હું સામાયિક કરનારો નથી, કરતા નથી. હા, કારણ કે શબ્દ જ સામાયિક. સમ થઈને વિષમ ભાગને જોયા કર. સમ એટલે શુદ્ધાત્મા એ બાજુ, કારણ કે નિષ્પક્ષ એ થઈને વિષમ એટલે કે આ પ્રકૃતિ. ફાઇલ નંબર 1 ને જોવું. એ સામાયિકનું ફળ ભગવાન મહાવીર સ્વામી સૈનિક રાજાને કહે છે, તારું બધું રાજપાટ, સૈન્ય, જળ, ઝવેરાત બધું તું આપી દે ને તો ફક્ત દલાલીમાં વપરાઈ જાય, મૂળ વસ્તુ તો બાકી રહે. આવી કિંમત આપણને સમજાય? અને જેટલી વાર સામાયિક કરીએ ને, ઊંઘ નહીં, બધું જ ઓછું થઈ જાય અને ફ્રેશનેસ વધી જાય. ફ્રેશનેસ એટલે કઈ ફ્રેશનેસ? શરીરની એમ નહીં, અંદરથી ઉલ્લાસ રહે, ઉલ્લાસ પરિણામ. કારણ કે જેમ અંદરની ભૂલો અને અંદરની ભૂલ કરાવનારાને ઓળખી જાઓ, એમ એની સત્તા આની પરથી ઓછી થતી જાય, એમ આ પોતે સ્વતંત્ર થતો જાય. હવે એક સામાયિક કરીએ, હું તો કહું છું 10 મિનિટ કરો, 20 મિનિટ કરો, કરતા કરતા 50 મિનિટ તો રમત વાત થઈ જશે. કારણ કે આખા દિવસમાં તમને દેખાશે કે અત્યારે મને મોં નચાવે છે, અત્યારે મને આ ઉતારી પાડે છે, એટલે મને થયું કે હું કંઈક છું, મારી ભૂલ બતાવે તો જાણે એમને ભૂલ નથી કરી એમ ચાલે. હું કહું છું, મારી વાત સાંભળો, બધું દેખાય. આખા દિવસનું થયેલી ચર્યા, આખી ચર્યા દેખાય. અને જેવું જુઓ ને, અંદર વાળા એને ઓળખ્યા ને એટલે એનો પાવર ઘટે. અત્યારે આપણને થાક લાગે તો આ થાક કોણ લગાડે છે? એ થાક લગાડનારા એ વીકનેસ છે. હા, વીકનેસ છે. કારણ કે વીકનેસ થાક લગાડે અને પછી ધીરે રહીને, કારણ કે અંદર સાંભળો છો ને, 2 મિનિટ, હવે હું લાંબુ નહીં કરું. હવે થાક લગાડી અને પછી ધીરે રહીને એની મરજી પૂર્વક આપણી પાસે કામ, થાકી ગયા, હવે કંઈ કરવું નથી, થોડીક વાર ટીવી ચાલુ કર, પછી મારે, અને એટલો થાક, અને ખબર નહીં વરસાદ નહોતો ને, થોડું એસી કર. થોડું કેવી રીતે કરવાનું? હે, 2 બારી ચાલે ને 1 બારી બંધ, એમ? એ થાક લાગ્યો છે, એના પછી એને થાક ઉતારવા માટે કઈ શું વાપરે છે? થોડીક વાર ટીવી કર, સોફા પર બેઠા હોય, લે બેટા, વહુ બેટા થોડું પાણી આપજે. મમ્મી તમારે ચોવિયાર નથી? તો કે છે, પણ અત્યારે જોઈએ છે. કારણ કે બેટા બેટા કહીને જ કામ કાઢવું પડે, નહીં તો આપણા તો ઠેકાણા વગરના થઈ જઈએ. કુસુમ ધ્યાનમાં રાખજે. બધા કુસુમ સામે કેમ જો? તમારા ઘરમાં કોઈ વહુ છે જ નહીં, એને શું જોવા જાઓ છો? આ તો આ લોકોને એમ કે હું ને કુસુમ 2 જુદા છીએ. એટલે તમારી વહુથી જુદા પડી ગયા તેની માંડો ને. વહુ બોલાવતી નથી, તમે તમારું બનાવી લેજો. આજે અમે બહાર ખાઈને, અરે એ દિવસે તો મને જે ભૂખ લાગી છે, દમયંતી બાને ત્યાંથી નીકળીને જે કિંગ સર્કલ બાજુ ગયો ને, જે સુગંધ આવે, અરે ભૂખ સાચી નહોતી, સાચી ભૂખ થોડી હતી કે, અરે જે બના, આમ ફૂટપાથ પર લાઈન માં બેઠા હતા એવો, અને બાજુમાં દેરાસર, એક બાજુ સાતા પૂછે ને એક બાજુ ખાનારા. શું સાલી આ તો! અને આમાંથી આપણે મોક્ષે જવાનું છે. હે, એડવર્ડ સંજોગોમાં કેવું છે આ જુઓ તો ખરા. આપણી અંદર થાક લગાડે, પછી બેસાડે સોફા પર, પછી કે થોડુંક નાહી લો, બહુ ચીકણું થઈ ગયું છે,
એની જા નાય પછી ફ્રેશ એ નાવા રાતના સુવાના કપડા જુદા ફર્સ્ટ ક્લાસ. અમાર તો એ નથી. શું તમે યાર આનું હાથ પહેરીને હોઈ જવાનું. અને ધોવામાં નાખ્યું તો એક કપડું પાછવા માળે ને બીજું કપડું પહેલા માળે. એની જાતને તો મેં કીધું આ તો નાવાનો રૂમાલ જ ના મળે. રૂમાલ જ ખોવાયું. મેં 120 રૂપિયામાં એ 6 રૂમાલ લીધેલા. 20 રૂપિયાનો એક રૂમાલ હતો પણ ન મળ્યો તો હું એમને બેઠો. પછી નેપકિન લઈને નાહી લીધું મેં. आपने बोला फिर मोक्ष किसका होता है वो नहीं समझा. ओ बाप अभी मोक्ष तो जो ये ज्ञान लेने के बाद अभी भी बंधा हुआ है. शरीर बंधा हुआ है कि नहीं है? शरीर आयुष्य खत्म हो जाएगा तो शरीर छूट जाएगा तो बंधा हुआ कह सकते हैं? नहीं. भीतर का शुद्धात्मा बंधा हुआ है कि मुक्त है? वो तो मुक्ति है. तो कौन बंधा हुआ है? जो पिछले जन्म का अहंकार, पिछले जन्म की ममता, मेरा, और उसके साथ उसका परिवार, पिछले जन्म वाला जो अभी खाली हो रहा है. नया नहीं बांध रहे हम ज्ञान लेने के बाद. ज्ञान लेने के बाद नए कर्म नहीं है मगर पिछले जन्म, क्योंकि अक्रम मार्ग मिला है ना. अक्रम मार्ग में ज्ञानी की कृपा से शुद्धात्मा पहले प्राप्त हो गया और बाकी सारा प्योर करने का मतलब खाली करने का बाकी है. तो के लेकर आए पिछले जन्मों का क्रोध, मान, माया और लोभ. और ये चारों के माता पिता कौन है? अहंकार और ममता. मैं और मेरा. मैं मतलब अहंकार. उसको उसके 2 लाडले बेटे. कौन? मैं और मेरा. नहीं. मैं पुरुष है, मैं कुछ हूं. और मेरा वो स्त्री है, ममता, ममत्व. ये दोनों के 2 लाडले बेटे हैं. मैं मतलब अहंकार. उसके 2 लाडले बेटे कौन? जो पिछले जन्मों से नहीं, अनंत जन्मों से हमारे साथ चल रहे हैं. ये तो इस जन्म में अभी विदाई लेंगे हमारे अंदर से. अहंकार के लाडले बेटे कौन? नहीं, क्रोध और मान. क्रोध और मान अहंकार के लाडले बेटे. उसको थोड़ा भी दबाया ना, अपमान किया ना, तुरंत द्वेष खड़ा हो जाएगा या तो कहो बैर खड़ा हो जाएगा. और मेरा ममता, माया और लोभ. माया, समझ में आ गया? माया और लोभ राग वाले हैं. राग. संसार में राग कौन करवाता है? संसार में अपने को सुख का अनुभव कौन करवाता है? माया और लोभ. और क्रोध और मान को जरा सा भी आप कहो ना तेरे में अक्कल नहीं है, देखो अहंकार के 2 लाडले, ये ममता के 2 लाडले, ये पूरा परिवार बीच में डिस्चार्ज हो रहा है, खाली हो रहा है. जो भर के लाए थे वो खाली हो रहा है. अभी उसका पक्ष हम न ले, उसका हम न सुने तो उसका मोक्ष करना है. समझ में आया? अब उसका पक्ष कब नहीं लोगे? आपने चश्मे निकाल दिए, इसके लिए देखने का बंद हो गया मगर सुनने का चालू है ना. आप पारसमल जी की पति जी, पति मतलब न्याल जी की लड़की. हाँ, मोहन भाई आपके भाई. इससे मुक्त कैसे हो सकते हैं हम? कैसे उसका पक्ष न ले? उनको खुराक नहीं दे अपन, मतलब जब हाँ, भी आएंगे मगर खुराक कब दे दोगे पता नहीं चलता है. जैसे मुझे भूख लगी है और मैं खाना खाने जाऊंगा, अरे ऐसा खाना बनाया, वापस खुराक दे दिया. उसका कहा सुन लिया मैंने. किसने कहा ऐसा खाना क्यों बनाया? ये खाना नहीं चले हमको. ये कौन बोल रहा है? तो भीतर वाला मोह. खाने में भी मोह काम करता है. समझ में आया? तो उसको खुराक कब नहीं दे पाएंगे? जब आपको ज्ञान मिला और आप शुद्धात्मा, ज्ञान मिलने के बाद शुद्धात्मा, और ये जो खुराकी वाला भाग है वो तो विनाशी है.
जो टेम्पररी है उसका कहां माने कि परमानेंट है उसका कहां माने? परमानेंट का। आपके घर में कोई काम करने वाला आ रहा है, टेम्पररी है, उसका कहां मानेंगे कि आपके घर में जो परमानेंट है उसका कहां मानेंगे? परमानेंट का। तो आप शुद्धात्मा है ना? और मीता बहन टेम्पररी है, और मीता बहन के अंदर रहे क्रोध, मान, माया, लोभ, जो अहंकार और ममता के साथ भर के लाए थे पिछले जन्म में, वो इस जन्म में खाली हो रहा है, तो वो भी टेम्पररी है। तो वो तो अपने को भेद खड़ा करते घर में कि मुझे घर में किसी के साथ बोलना नहीं है, ये घर मुझे कहां मिला, बार बार गलतियां निकालते हैं, बार बार काम करवाते हैं, इतना बड़ा परिवार पापा ने क्यों ढूंढा, बहुत अच्छे अच्छे आते थे मांगे तो, मगर इतना बड़ा परिवार, ये करो वो करो, अपने को अंदर से ना तो संसार में सेटल होने दे, ना तो मोक्ष का काम करने दे, अपने को बीच में लटका के रखे। तो बीच वाले का कहां क्यों माने, जो घर में ही मेरा तेरा करवाए? बीच वाला क्या करेगा? घर में ही करवाएगा मेरा तेरा। આપણે બધું કહીએ છે, પણ આ ઘરની આ વાત આપણી માનતી નથી। गुजराती समझ में आता है ना, क्योंकि लगो लगे हम सब। ये कितनी भी समझाओ, कितना भी कहो, नहीं मानेंगे, नहीं सुधरने वाले हैं। होगा कि नहीं होगा? ये कौन बोल रहा है आपके अंदर? अहंकार और वही सब बोलते हैं। अभी पति को सुधारे या मैं सुधरूं? मेरे को ही सुधरना है। बच्चों को सुधारूं या मैं सुधरूं? मेरे को सुधरना है। घर में सास ससुर है, तो इस उम्र में सास ससुर को कहूं कि फिर मैं खुद को मैं पहचानूं? मैं खुद को पहचाना। मैं खुद को पहचानूं तो घर में अंदर वाले जो बैठे ना, वो घर में भेद खड़ा कर ही नहीं पाएंगे, क्योंकि अंदर जो बैठे ना उसको पता है कि ये तो मेरे पक्ष में नहीं बोल रहा है, नहीं तो घर में ही महाभारत खड़ा कर दे या तो बैर भाव खड़ा कर दे। करे कि नहीं करे? घर में कर दे कर दे। तो बीच वाले का मोक्ष होना, उसको कहा ज्ञानी, ज्ञानी पुरुष। बाहर वाला भाग तो अपनी तरह है, अंदर वाला भाग जो है दादा भगवान, वो भी अपने अंदर है। बीच का प्योर होना, उसको ज्ञानी कहा। ये सब बीच का है। आप अभी यहां से निकलोगे ना, मुझे घर पे पहुंचना है, घर में पहुंचना है, बहुत ट्रैफिक होगा, ट्रेन में कैसे जाएंगे, ऐसा है वैसा है, करते करते आप घर तक पहुंच जाओगे, और वो बताता ही रहेगा। अपने को उसको ही सुनना है कि अपना अपना काम करना है? अपना काम करना है। इनको भी कहा बहुत पानी भर गया है, खड्डे है, ये है वो है, ऐसा है। अभी ये तो अभी सत्संग खत्म होते ही निकलने वाले हैं। पानी था, खड्डे थे, ये था वो था। अहमदाबाद से आए, अहमदाबाद से आए थे, रात को मैसेज आ गया था। हाँ, और यहां तक पानी नहीं आया उनको, और यहां के लोगों को घर में पानी घुस गया। एक्चुअली घर में घुसना मतलब टीवी में घुसना। वो एक ही का एक ही सबवे बताएगा, देखो पानी, उसमें मेरे जैसा एक एक जाता होगा यूं यूं करके, उसमें हम घर से बाहर नहीं निकलेंगे। देखो डर लग भी नहीं, अपने को नहीं जाना है, अपने को ये क्या करना है, क्या जरूरत है? सत्संग तो पूरा साल चलता है। ये देखो ना, अगले महीने भी है, उसके आगे महीने में है, दिवाली में है, जन्म जयंती में। तो मैं तो कहता हूं घर पे जाते ही क्यों है, हमारे साथ चलो। घर का खर्चा भी बंद, महंगाई बंद, और नई नई वैरायटी खाने को मिले, मिठाई अलग, सब अलग। तो इस बार ऑनलाइन ही किया, बारिश बहुत था तो हस्बैंड ने बोला अभी तू अंधेरी अकेली जाएगी आएगी, अंकल भी नहीं थे, तो रोज ऑनलाइन ही किया आपका घर पे। ऑनलाइन टीवी पे किया सत्संग सुना आपने? ऑनलाइन पे देखा? हाँ, यूट्यूब पे। नहीं, वो सही बात है, मगर डर लगे और ऑनलाइन पर देखे, ऐसा नहीं करने का। चलो, अपने हस्बैंड ने कहा तो हमें मानना है, क्योंकि हमें वो बात सही है, उनकी बात सही है, मेरे लिए भी अच्छा है। वो सत्संग में रोकना नहीं चाहते, ये संयोग के अधीन कह रहे, तो देख लिया, तो आपने ऑनलाइन पे देख लिया, और जैसे ही पता चला कि अब कुछ नहीं है तो आप आए। नहीं, आज तो सोचा ही था, दादा को बोला था कि आज तो जाता ही है। हाँ, पक्का ही, पक्का ही रखने का।
क्योंकि होता क्या है, सत्संग में आने के लिए हैंडल मारना पड़ेगा और शादी में जाने के लिए हैंडल उल्टा मारना पड़ेगा, ब्रेक मारना पड़ेगा। लो, शादी में जाना हो ना, देखो आप पूरा तैयार, अंदर वाला भी तैयार, अंदर वाला भी तैयार, क्योंकि शादी में जाओगे ना तो अंदर वाले को पहचानने की फुर्सत ही नहीं मिलेगी, वो अपना काम निकाल ही लेगा। सब खाया है, एसिडिटी होगा, चल 2 आइसक्रीम डाल ले, आइसक्रीम डाला, मुखवास डाला, अंदर वाला अपने को खिलाता ही रहेगा, होगा कि नहीं? तो अंदर वाले की हम मोक्ष करना, वही मुक्ति है। ठीक है, मीता बहन समझ में आ गया? अच्छा किया आप आए, मुझे अच्छा लगा। बहुत अच्छा। खास तो महात्माओને જાણતા અજાણતા અમારાથી કંઈ પણ કઈ એવી ભૂલ થઈ હોય, કંઈ તમને ગમી ના હોય, અથવા અમારાથી કંઈ પણ એવો અવિનય થયો હોય, તો અમે બધા મહાત્માઓની ક્ષમા માંગીએ છીએ। બધાને હૃદયથી અમે ક્ષમા અમને કરજો અને ખૂબ આશીર્વાદ આપજો કે આ દાદા ભગવાનનો જગત કલ્યાણનો યજ્ઞ આવો ને આવો પ્યોર સાથે ચાલ્યા કરે અને તમે અમને માફી આપ્યા કરજો। તમે મોટા રહેજો, અમને નાના રહેજો, એટલા માટે મોટી વ્યક્તિ બાળકને માફ કરી દે। હું હૃદયથી અમે બંને ત્રણેય જણા આપને મિચ્છામી દુક્કડમ અને ભરતભાઈ અમારી જોડે છે, બીનાબેનની ખબર નથી પણ ઉપર ભરતભાઈની બધાને બે લાઈન ભરતભાઈ અમારી જોડે છે। બે હાથ જોડી એવું પડે। ઝુકાવ્યું છે મન, બે હાથ જોડી ઝુકાવ્યું છે મન, માંગે છે માફી નિકાલી જીવતન, માંગે છે માફી નિકાલી જીવતન। અમને મળ્યા તે સૌ મહાત્માઓ, અમને મળ્યા તે સૌ મહાત્માઓ, હો જ્ઞાન સ્થિરતા મિચ્છામિ દુક્કડમ, હો જ્ઞાન સ્થિરતા મિચ્છામિ દુક્કડમ। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સંઘ મુંબઈ, આર્યન શેઠ વિદ્યા મંદિર અંધેરી અને મુંબઈના સૌ મહાત્માઓ, આપણે બધા બહુ ભાગ્યશાળી પુણ્યશાળી છે કે 8 દિવસ માટે 3 આપતા પુત્રો અહીં પધાર્યા અને આપણને આ જ્ઞાન વિશે ઊંડી સમજ, અને સ્પેશિયલી આ વખતે મને લાગે છે કે પોતાના દોષ અને પોતાની ભૂલો નિરંતર કેવી રીતના જોવી એના માટેનો જે પુરુષાર્થ છે, અને 5 આજ્ઞા તો પાળવાની એનો પુરુષાર્થ તો હંમેશના માટે ચાલુ રાખો। એના માટે સૌ તરફથી જય સચ્ચિદાનંદ, અને અવારનવાર અહીંયા આવતા રહે અને આપણને નવી નવી ચાવીઓ બતાવતા રહે, જેથી કરીને આપણે મોક્ષ માર્ગમાં આગળ ને આગળ વધતા રહીએ। સાથે સાથે આર્યન શેઠ વિદ્યા મંદિર સ્કૂલ, સરયુબેન અને એમનો આખો સ્ટાફ, એના માટે એક વખત જોરદાર તાળી વગાડજો, જેના વગર અહીં આ સત્સંગ પોસિબલ નથી। સાથે સાથે રાજેન્દ્ર ઓલવેઝ ઓન ઢોલક માટે, અને આ જે સાઉન્ડ આપણી પાસે આવે છે એના માટે અમરીશભાઈ પાસે માટે એક વખત જોરદાર તાળી। અને આપણને સવાર બપોર સાંજ જ્યારે બી ભોજનશાળાથી ભોજન આવે છે, એ ભોજનાલયના સ્ટાફ માટે બી એક વખત જોરદાર તાળી। અને આ બધું જેમણે મેનેજ કર્યું છે, જે સ્વયંસેવક છે, એના માટે પણ એક વખત જોરદાર તાળી વગાડી દેજો। કોઈનાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મોટું હૃદય રાખી અને માફ કરી દેજો। સાથે સાથે એક વ્યક્તિ સ્પેશિયલ એવી છે
કે જે આપણાથી સૌથી પહેલા આવે છે અને સૌથી છેલ્લે જાય છે, રુજુતાબેન અને એમનો આખો આજે ટીમ અત્યારના જે છે એ આપણને યુટ્યુબ ઉપર અત્યારે પણ જોઈ શકીએ છીએ બધું, અને પછીથી એડિટ કરેલું અથવા તો કાંઈ એડિશન કરેલું આખો જે આ પ્રોગ્રામ છે એ આપણે ઓર સરસ રીતે શાંતિથી જોઈ શકીએ, સાંભળી શકીએ, માણી શકીએ. એના માટે એક વખત જોરદાર તાળી વગાડજો. આપણે તો હમણાં જતા રહીશું, પણ તેઓ એના પછી પણ કાર્ય કરે છે જેથી કરીને બધું સચવાઈ રહે. કોઈનું નામ રહી ગયું હોય તો ક્ષમા કરજો. જય સચ્ચિદાનંદ. હિરેનભાઈ માટે એક વખત જોરદાર તાળી.